प्रणाम सुंदर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पिया पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा तमे श्रवण करी रह्या छो तेवा मारा धामना लाडीला राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साहजी प्रणाम। आओ गोकुल में गोकुळनी लीला चालू छे तो गोकुळ एक गाम छे ने सुंदर साची। काले आपणे समज्या गोकुळनो अर्थ। अने ए गोकुळनी अंदर एक नंदजी ने त्यां, नंद अने जसोदा ने त्यां पूर्ण ब्रह्म परमात्मा रमण करी रह्या छे। धन्य भाग छे गामना अने धन्य भाग छे गामना व्रजवासीओना કે જ્યાં પરમાત્માએ સ્વયં પોતાની ન્યામત એટલે કે બધી જ સામગ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ તમે જુઓ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સતચિદ અને આનંદ। અત્યારે તે બાળ લીલા કરી રહ્યા છે અને એ કેને બતાવી રહ્યા છે? પૂરા વ્રજને। પણ साची ओळखाण कोण करे छे? आ जागणी लीला में क्यारेक प्रश्न थाय के हालो व्रजमां तो खबर ज नहोती के अमे ब्रह्मप्रिया छीए अने आ अमारा धणी छे, पण आ जागणी लीलानी अंदर केटलुं सुख मळे छे के व्रजमां हता
ગોકુળની અંદર કૃષ્ણજી સાથે આપણે લીલા કરતા હતા ત્યારે પારાવાર પ્રેમ હતો. એ ખબર ક્યારે પડી સુંદર સાજી? જાગ્યા પછી. જાગણી લીલાની અંદર જ્યારે તારતમ આપણને મળ્યો ત્યારે ખબર હતી કે આપણે વ્રજમાં હતા. દુનિયાવાળાને પૂછી લેજો જેની પાસે તારતમ નથી એને શું ખબર કે વ્રજમાં કોણ હતું ને વ્રજમાં કોણ ન હતું, વ્રજ ક્યાં હતું, અસલ વ્રજ ક્યાં હતું, અસલ રાસ ક્યાં હતો, એને શું ખબર? એટલે તો આપણે નિવેદન કરીએ છીએ ઘણી વખત કે જાગે સુખ અનેક હૈ અખંડ અલેખે. જાગ્યા પછી આગળ પણ કલશમાં કહે છે કે જાગ દેખો સુખ જાગની એ સુખ સુહાગીન જોગ, તીન લીલા ચોથી ઘર તણી એ ચારો ન યામા ભોગ. અત્યારે જે મજા લઈ રહ્યા છીએ, આનંદ લઈ રહ્યા છીએ ને, એ તારતમના લીધે આપણે આનંદ રહી રહ્યા છીએ. કારણ કે કીધું તીન લીલા ચોથી ઘર તણી, તો એ કઈ ત્રણ લીલા? વ્રજની, રાસની અને શ્રી 5 નવતનપુરી ધામની અંદર લીલા થઈ જે સદગુરુ મહારાજે લીલા કરી, એ ત્રીજી. અને ચોથી ઘર તણી એટલે ચોથી પરમધામની લીલા. એ ચારેય લીલાનો ભોગ એટલે કે આનંદ આપણે અત્યારે આ જાગણી લીલાની અંદર જાગ્યા પછી લઈ રહ્યા છીએ. ગોકુળની વ્રજની વાત કરીએ, વ્રજ લીલાની વાત કરીએ ત્યારે આનંદનો પાર નથી કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તણિયા વારજો. એ પ્રેમ સેવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ જાગણી લીલાની અંદર, રાસની અંદર એ પ્રકરણ મૂક્યું અને એ પ્રકરણની અંદર આપણે કેવી રીતે રહેતા હતા એ વાત મૂકી. અને આ ગોકુળ લીલામાં કાલે આપણે શ્રવણ કર્યું કે નંદજીની ઘરે કોણ કોણ રહે છે? તો 10 વ્યક્તિ નંદ ભુવનની અંદર રહે છે. નંદ ભવન, ભવન કહો કે ભુવન કહો કે નંદ નિવાસ કહો, એની અંદર 10 સ્વરૂપ રહે છે. અને 10 સ્વરૂપને ભાગ્યવંતી બાઈ જે દત્તક લીધા હતા ને કલ્યાણજી ભાઈ, કારણ કે નંદ બાબાને ઉંમર થઈ ગઈ હતી પણ કોઈ સંતાન ન હતું, ત્યારે તેમને દત્તક પુત્ર લીધા હતા કલ્યાણજી. અને એમના ધર્મપત્ની ભાગવંતી બાઈ આ બધાને રસોઈ કરી અને જમાડે. કારણ કે જશોદા માતા સાસુ, રોહિણી માતા હવે સાસુ. એટલે કોણ કોણ છે? એક છે શ્રી કૃષ્ણજી. આપણે કાલે વાત કરી હતી ને કે ત્યાં 10 સ્વરૂપ છે. કોણ કોણ છે કમેન્ટ કરજો, પણ કાંઈ વાંધો નહીં, હું જ તમને કહી દઉં કે એક છે કૃષ્ણજી, એક છે નંદજી, એક છે માતા જશોદાજી, ત્રીજા ચોથા નંબરના છે માતા રોહિણીજી, 5મા નંબરના છે બળભદ્ર બલરામ, એ 5. અને છઠ્ઠા દત્તક પુત્ર કલ્યાણજી, કલ્યાણજીના ધર્મપત્ની ભાગવંતીબાઈ એ 7મા. અને એના 3 પુત્ર છે કે એક છે ગોપાળ, 3 સંતાન છે, એક છે ગોપાળ અને 2 પુત્રીઓ છે જીવા અને રૂપા. આ 10 સ્વરૂપ નંદ ભુવનની અંદર રહે છે સુંદર સાથજી. અને ભાગ્યવંતી બાઈ બધાની દેખભાળ કરી અને બધાને જમાડે છે. હવે વાત કરી કે પૂરો એક વૃષભાનનો ઉત્તર દિશ લગતો, પાસે ભાઈ ભેળો લક્ષ્મણ પૂરો પૂરણ દિશ વસતો. વૃષભાનજી એ કોણ છે? રાધાજીના પિતાશ્રી. કે વૃષભાનજીનો મોહલો ઉત્તર દિશામાં છે. જ્યાં નંદ ભવન છે એની ઉત્તર દિશામાં વૃષભાનજીનો મોહલ્લો એટલે કે સોસાયટી છે. તેમના ભાઈ લક્ષ્મણ પણ નજીક જ રહે છે. વૃષભાનજીના ભાઈ એટલે કે રાધાજીના કાકા એ પણ તેની નજીક રહે છે. આમ એ મોહલ્લો પણ વસ્તીથી પૂરેપૂરો ભરેલો છે. સ્વરૂપ સાથે ભલી ભાતે આરોગે અન્ન પાક, કલ્યાણબાઈ રસોઈ કરે વિધ વિધ વધારે વઘારે શાક. હવે જેવી રીતે
ઇન્દ્રાવતી શ્રી ઇન્દ્રાવતી સખીએ આ પ્રકરણની અંદર નંદ ભુવનનું વર્ણન કર્યું અને એમાં કોણ કોણ રહે છે. એવી જ રીતે હવે વૃષભાનજીની હવેલીમાં કોણ કોણ રહે છે. કહે છે કે સ્વરૂપ સાતે ભલી ભાતે, 7 સ્વરૂપ ત્યાં બિરાજે છે. વૃષભાનજીના ગ્રહની અંદર, એના ભુવનની અંદર 7 સ્વરૂપ છે. તે કોણ કોણ છે? એક તો છે રાધાબાઈ, પિતા વૃષભાનજી, પ્રભાવતી બાઈ માત, નાનો કૃષ્ણ કલ્યાણજી, તેથી મોટો સીદામો ભાત. નાર સીદામા તણી તેની નણંદબાઈ રાધા, જાણી સગાઈ શ્યામની અંગ ધરે તે અતિ બડાય. એક તો છે રાધિકાજી, બીજા નંબરમાં વૃષભાનજી, ત્રીજા નંબરમાં માતા પ્રભાવતી કહો કે કીર્તિ કહો, અને ચોથા નંબરની અંદર છે રાધાજીનો નાનો ભાઈ કૃષ્ણજી, અને 5મા નંબરની અંદર છે મોટા ભાઈ કલ્યાણજી. તેમના ભાઈનું નામ પણ કલ્યાણજી છે. 6થા નંબરમાં સૌથી મોટા ભાઈ છે શ્રીદામા, અને 7મા નંબરમાં છે શ્રીદામાની પત્ની કલ્યાણબાઈ. આ 7 સ્વરૂપ વૃષભાનજીની હવેલીમાં રહે છે. અને મંદિર છે આગળ નાર સીદામા તણી તેની નણંદ રાધાબાઈ, એટલે સગપણમાં સીદામાની ધર્મ પત્ની કલ્યાણબાઈ અને રાધિકાજી એ નણંદ ભોજાઈ, નણંદ ભાભીના સગપણ થાય. અને શ્રીદામા કૃષ્ણજી સાથે રાધિકાજીની સગાઈ થઈ છે. એટલે કહે છે કે સગાઈ થઈ છે ને એટલે નણંદ ભાભીના સંબંધ પછી કેવા હોય કે વારંવાર એ રાધાજીને ભેટી પડે છે. રાધાજીની સગાઈ થઈ ગઈ કૃષ્ણજી સાથે. મંદિર છે આગળ માંડવે, ચૂલે ચડે દૂધમાટ, રાધાબાઈ ખોડે પ્રભાવતી લઈ બેસે ઉપર પાટ. વૃષભાનજીને 6 મકાન છે, અને એના આગળના ભાગમાં બધા જ મકાન આંગણવાળા મકાન છે. એમ કહે છે અહીં ચૂલા ઉપર, કારણ કે ત્યાં ધંધો શું છે, વ્રજની અંદર બિઝનેસ શું બિઝનેસ સુંદર સાચી. વ્રજ મંડળની અંદર ગૌધન અને દૂધ અને દહીં, માખણ, ઘીનો બિઝનેસ, બીજો કોઈ બિઝનેસ નહીં. એટલે ત્યાં વૃષભાનજીના આંગણામાં પણ મોટા મોટા ચરી ચૂલા છે, અને તે ચૂલા ઉપર મોટા મોટા દૂધના માટ ગરમ થતા હોય. અને અહીં માતા પ્રભાવતી રાધિકાજીને ખોડામાં લઈ અને ખાટ ઉપર બેસે છે. ખાટ એટલે ખાટલો, આપણે આપણી ભાષામાં કઈ 4 પાઈ ખાટલો. પછી કહે છે કે રાધાબાઈનો વિવાહ કીધો, પણ પરણ્યા નથી પ્રાણનાથ, મૂળ સંબંધે એક અંગે વિલસે વલ્લભ સાથ. કૃષ્ણજી સાથે રાધાજીની સગાઈ એટલે કે વાગદાન સગાઈ થઈ ગઈ છે, પરંતુ પ્રાણનાથ શ્રી કૃષ્ણજી સાથે વિધિપૂર્વક લગ્ન થયા નથી. આ લગ્નની લીલા પણ જુદી છે ને સુંદર સાચી. એની શોભા ક્યાં મળવાની હતી? શ્રી 5 મહામંગલપુરી ધામને. એટલે જ કલશ ગ્રંથની અંદર કીધું છે કે રાધાબાઈનો વિવાહ કીધો, પણ પરણ્યા નથી પ્રાણનાથ, મૂળ સંબંધે એકે અંગે વિલસે વલ્લભ સાથ. મૂળ સંબંધ પરમધામનો છે, એક જ અંગ. કેવી રીતે? કે રાજજી મહારાજના સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ ચિદ એ પોતે, અને આનંદ સ્વભાવમાંથી શ્યામા મહારાણી રાધિકાજી પ્રગટ થયા, અને એ એક જ અંગ છે. પરમધામના નાતા હોવાને લીધે સગાઈ થઈ ગઈ છે, પણ એવી રીતે વિલાસ કરી રહ્યા છે વ્રજ મંડળની અંદર કે વિલસે વલ્લભ સાથ. રાધાજી પોતાના પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણજી સાથે નવી નવી લીલાઓ કરી અને વ્રજભૂમિની અંદર વિલાસ કરી રહ્યા છે. ગુરસે ગોરસ હરખે તે ઘર ઘર પ્રતે થાય, આંગણે વેલું ઉજળી વાલો વિરાજે સહુ માહે.
આનંદ ઉલ્લાસપૂર્વક દરેક ઘરની અંદર દધી મંથન થાય છે. હવે કૃષ્ણજીની લીલાઓ. માતા જશોદા જ્યારે દધી મંથન કરતા હોય, કર્યું છે દધી મંથન. હવે તો બ્લેન્ડર આવી ગયા, એટલે શું, હવે ગાય પણ નથી. પહેલાના સમયમાં જ્યારે ગૌધન હતું, આપણે તો ગામડે ગાય પણ હોય અને ભેંસ પણ હોય, અને એના મોટા દુજાણા હોય તો મોટા મોટા તપેલા ભરી અને દહીં જમાવ્યું હોય. સવારમાં મોટી ગોળી હોય માટીની, અને એમાં રવાઈ હોય. કદાચ અત્યારના જનરેશને નહીં જોયું હોય, પણ મેં તો દધી મંથન મેં રવાઈથી છાશ ફેરવેલી છે. એક દિવાલની અંદર એક ખીલા હોય, એમાં હૂક હોય, એમાં એક દોરી બાંધે, એક નીચે દોરી હોય અને રવાઈમાં દોરી હોય. નીચે મોટું બધું લાકડાનું ફૂલ હોય, આટલું માથાથી પણ મોટું. અને ગોરી હોય ને, ગોરી કે મોટું માટલું, એનું મોં પણ આટલું પોળું હોય. ત્યારે એમાં એ જાય ને, અને પછી ઊભા ઊભા પણ ફેરવતા છાશ, અને બેઠા બેઠા પણ ફેરવતા. ઊભા ઊભા ફેરવતા ત્યારે સુંદર સાથજી એ વિચાર કરવાનો, અત્યારે આપણા શરીર છે ને એ વ્યાયામ વગર બગડી ગયા. ત્યારે સવારમાં ઉઠીને જ વ્રજની લીલાને તમે યાદ કરો ને, એટલે આપણને આપણું ગામડું યાદ આવે કે સવારમાં ઉઠી અને પ્રથમ તો આપણે નાઈ ધોઈ અને સેવા પૂજા ત્યારે ન કરતા, જેવી છે એવી ચોખ્ખી વાત કહું છું. ત્યારે દીવાબત્તી કરી અને ભગવાન, ત્યારે ભગવાન હતા, જાગ્રત નહોતા, પણ એ વાત અત્યારે યાદ આવે તો આનંદ આવે. દીવાબત્તી કરી અને એનો પ્રસાદ લઈ અને સવારમાં સીધું જ મોટા મોટા આંગણ હોય એટલે સાવેણા લઈ અને પછી ફળિયા વારવાના, વાસીદા કરવાના, ગાય ભેંસ ધોવાના, પછી સવારનું શિરામણ રોટલા બનાવવાના, અને આ છાશ કરવાની. અનાયાસે યોગા થઈ જતા, અનાયાસે. યોગ અભ્યાસ કરવાની જરૂર પણ રહેતી નહીં, અનાયાસે થઈ જતા. અને હવે બધા જ ના મશીન, કપડાં ધોવાના મશીન, તમે જુઓ તો રોટલીના મશીન, હવે વાસણના પણ મશીન, બધું જ કામ મશીનરી કરે. અને અંદર જે આ મશીન ફિટ કર્યું છે ને, એ મોબાઈલ ચલાવે, એ બીજા મશીનને ચલાવે. એટલે આપણું જે વ્યવસ્થા છે ને એ ખોરવાઈ ગઈ આ મશીનના લીધે, મશીનરીના લીધે. નહીતર પેલા આ ગામડાની વાત કરી એટલે વ્રજની લીલા યાદ આવે. આવી રીતે જ્યારે જશોદા માતા દધી મંથન કરતા હોય અને કૃષ્ણ પાપા પગલી કરતા, નાના 5-6 વર્ષના કૃષ્ણ આવી અને માતા જશોદાની હાથમાંથી નેત્રું લઈ લે. નેત્રું એટલે એ પણ તમને શબ્દ નવાઈ લાગશે કે બેન આ બધા શબ્દ ક્યાંથી કાઢે છે. નેત્રું એટલે જે આવી રીતના આપણા છાશ બનાવતા હોય ને, એ નેત્રું કહેવાય, દોરીને નેત્રું. અને આ બાજુથી ફરે, પછી આ બાજુ આટો ફરી જાય, એ રવાઈમાં આમાં હાથ કરો એટલે આખો આટો ફરી જાય, અને પછી આ બાજુનો હાથ કરો એટલે આ બાજુ આટો ફરી જાય. એ નેત્રું નાના નાના હાથે કૃષ્ણજી પકડતા હોય અને માતા જશોદા આનંદિત થઈ જાય. એ દર્શન જ્યારે ગોપિકાઓ કરતી હોય ને, ત્યારે ગોપિકાઓ પણ આનંદ વિભોર થઈ જાય. સુંદર સાથજી, એ દ્રશ્યને આપણે યાદ કરીએ ને ત્યારે આપણને પણ એટલો આનંદ આવે કે વ્રજ લીલા અતિ મોટી છે. જોજો નરસૈયા પ્રમાણ કે કેટલી મોટી વ્રજલીલા. 11 વર્ષ, કઈ 11 દિવસ નહીં, 11 વર્ષ સુધી અને 52 દિવસ સુધી પરમાત્માએ વ્રજની લીલા કરી. એટલે કહે છે, ગુરસે ગોરસ હરકે એતે ઘર ઘર પ્રતે થાય, આંગણે વેલું ઉજળી વાલો વિરાજે સહુ માએ. કે અહીં દધી મંથન થાય છે, દરરોજ આનંદ પૂર્વક વિનોદ લીલાઓ, હાસ્યની લીલાઓ થાય. આંગણામાં સફેદ રેતી પાથરેલી છે, આંગણે વેલું ઉજળી, વેલું એટલે રેતી, સફેદ રંગની રેતી બિછાવેલી છે.
આંગણાની અંદર, અને જ્યાં કૃષ્ણજી સૌની સાથે આવીને ઉઠક બેઠક કરતા હોય, અહીંથી ત્યાં જતા હોય, એનો આનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બાળ લીલા કરી અને આપી રહ્યા છે. પૂરા સગડે વચ્ચે ચોરા, માહે મેળાવા થાય, ચારે પહોર ગોઠ ઘૂઘરી રામત કરતા જાય. ગામ હોય ને સુંદર સાજી, ગામની વચમાં ચોરો હોય. એમ કહે છે કે પૂરા સગડે વચ્ચે ચોરા. વ્રજમંડળની અંદર જે 84 કોષ ભૂમિની અંદર જે વ્રજમંડળ છે એ ફરતા 42 મહોલ્લા છે અને વચમાં ચોરો છે. હવે ચોરો આ શબ્દ વ્રજમંડળથી જ આવ્યો. જુઓ, આપણે કહીએ ને, આપણે હવે ભાષામાં એમ કે રામ મંદિર, ગામમાં ચોરો હોય, ગામ હોય ત્યાં ચોરો હોય, ચોરા વગરનું ગામ હોય જ નહીં. એટલે કીધું કે 42 મહોલ્લા છે, તેમાં બિલકુલ વચમાં ચોરો છે. અને જ્યાં ચોરો હોય ત્યાં શું કરે? બધા જ હળી મળીને બેસે. ગામના વડીલ પણ ત્યાં હોય અને બાળ બચ્ચાઓ પણ ત્યાં બેસતા હોય. ત્યાં મેવા મીઠાઈ અને ઘૂઘરી નાના નાના બાળકો સાથે લઈ, આપણે નાના હતા તો ન જતા, થોડી ઘણી વસ્તુ, ત્યારે તો આટલી સરસ વસ્તુ પણ ન હતી, ત્યારે ઓરિજિનલ વસ્તુ હતી બધી, અને એ વસ્તુ થોડી થોડી લઈ અને આપણે જાતા અને ત્યાં બેસી અને બધા સાથે બેસી અને કલેવા કે આરોગતા હોય ને, ત્યારે એનો આનંદનો પાર, એકાબીજાના ડબ્બામાં હાથ નાખી અને આપણે ખાતા. સુંદર સાચી આપણી જ ભાષા હો, ગુજરાતી. આમાં કાંઈ સુધરી જવાનું ને એવું નથી, કારણ કે આ આપણી જ લીલા છે અને આપણે વ્રજમાં પણ કરી લીધી છે અને આપણે આપણા ગામડામાં પણ આપણે આવું જીવન જીવી લીધું છે. તેજપાળ મોદી વલોટ પૂરે, વ્રજમાં મોટે ઠામ, વસ્ત વસાણું સહુલીએ, ઘૃત દીએ આખું ગામ. હવે મથુરાનો કાલે વાત આવી હતી. મથુરાનો કે વેપારી તેજપાલ મોદી નામનો વેપારી છે, તે મુખ્ય સ્થળે લેવડ દેવડ કરે છે. વ્રજમંડળની અંદર કોઈ વસ્તુની લેવડ દેવડ એટલે ખરીદે ખરું, તે દૂધ, દધી અને ઘી પણ ખરીદે અને એમની પાસે વસ્તુ હોય એ વેચવા પણ ત્યાં આવે. સઘળું ગોકુળ ગામ તેમની પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદે છે અને વેચે પણ છે. ઘોલિયા ઈત ઘોલ કરવા આવે વ્રજમાં જે, વસ્ત વસાણું દિયે લીએ જઈ રહે મથુરા તે. નાના નાના ઘણા બધા વેપારીઓ, આપણે પેલા એટલી વાહન વ્યવસ્થા નહોતી ને સુંદર સાજી, 50 વર્ષ 60 વર્ષ પહેલાની વાત કરીએ કે એટલો વાહન વ્યવસ્થા નહોતી ને, ત્યારે ટોપલામાં માથા ઉપર ઉપાડી અને જ્યાં ગામનું જંકશન કે થોડુંક આપણે અત્યારની ભાષામાં આપણે પાટિયું કહી, ત્યાં ઉતરે લોકો બસમાં કે કોઈ પણ વાહનમાં, અને માથા ઉપર મોટા આપણે કહીએ ને આપણી ભાષામાં સુંડલા લઈ, ટોપલા લઈ અને વેપારી આવે. કોઈ મસાલા છે, કોઈ કરિયાણું છે, કોઈ ગંધાણું છે, ગાંધિયાણું છે, બધી વસ્તુ, કોઈ ફ્રૂટ પણ છે, અને કોઈ કટલેરીની વસ્તુ યાદ આવતી હશે મારી ભાષામાં હું કહું ને સુંદર સાજી, તો કટલેરી પણ ટોપલામાં આવતી, જે લેડીઝ લોકો લઈને આવતા. એ ભાષા તો હું બોલતી નથી, પણ એ પણ આપણને ગામમાં મળી જતું કે નહીં, એ ક્યાંય આપણે લેવા ન જવું પડતું. એમ અહીંયા કહે છે કે નાના નાના વેપારીઓ માથે ટોપલા લઈ અને વ્રજમંડળમાં ફરી અને પોતાનો માલ વેચે અને તેની સાથે વસ્તુઓનું આદાન પ્રદાન કરે. કેટલા ખુશ થઈ જતા ટોપલાવાળા આવતા ને ત્યારે. ફેરિયાવાળા કાપડ લઈને કાપડ વેચવા પણ આવતા. આપણે એ જ ફેરિયાવાળાના જ કપડાં આપણે બાળપણમાં પહેરેલા છે સુંદર સાચી. એ તો હવે શહેરોની અંદર આવી ગયા અને હવે આ બધી સુખ સગવડ થઈ ગઈ, એટલે એ વસ્તુને ભૂતકાળ ને ક્યારેય આવી વાતને ક્યારેય ભૂલવી નહીં. આપણી સંસ્કૃતિ છે, યાદ આવે આપણને, અને યાદ આવે ત્યારે મોજ આવે. ગોવાળ સંગે રમે વાલો, શેર પાણી વાટ, વિનોદ હાસે અમે આવું જાવું જલ ભરવા એની વાટ. કે ગોપ બાળકો સાથે શ્રી કૃષ્ણજી પાણી ભરવા, જ્યારે ગોપિકાઓ પાણી ભરવા જાય ત્યારે કૃષ્ણજી માર્ગમાં આડા ઊભા રહે.
7-8 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને કૃષ્ણજીના હાથમાં એક દોરડું રહેતું, જેને આપણે ગોફણ આપણી ભાષામાં કહી, કે એમાં પથ્થર રાખે અને ગોપી સામેથી જ્યારે જલ ભરીને આવતી હોય ને ત્યારે અત્યારની જેમ તાંબા પિત્તળના વાસણ ન હતા, માટીના માટલાઓ માથે લઈ અને આવતા અને કૃષ્ણ છુપાય અને ગોફણથી નાની એવી કાકરી મારે ને એટલે ગોપિકાના માટલામાં એના ગળાની અંદર કાણું પડી જાય, માટલું ફૂટી જાય અને ગોપિકા પલળી જાય એટલે આગળ પાછળ જુએ ને ત્યાં કૃષ્ણજી છુપાઈ જાય, સંતાઈ જાય એટલે ખૂબ આનંદ આવે. એક બાજુ ગોપિકાને એમ થાય કે આને પકડી અને ચુંબન કરી લઉં, અને ગોપિકા એ કાર્ય પણ કરી લેતી હતી, કારણ કે વાલા એટલા શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ એટલું સુંદર હતું કે એના સ્વરૂપ એનું શબ્દાતીત છે. સુંદર સાથજી પછી કીધું, રમે પ્રેમે પ્રીતે ભીનો પૂરા સગડા માહે, રમે ખીણ જેસુ તેહનો બીજે સુજે નહીં કોઈ ક્યાહે. આખા મોહલ્લાની અંદર કે હું તો ઘેલી બની છું ઘનશ્યામ, વાલા તારી મોરલીએ, કે તારી મોરલીના સુર લાગે મીઠા મીઠા. કે કૃષ્ણની મોરલી, અને જ્યારે કૃષ્ણ રામત કરતા ગોવાળીઓ સાથે આખા ગોકુળને ઘેલું કરી દીધું હતું કૃષ્ણએ, કે કૃષ્ણ એક ક્ષણ માટે પણ રમે તો કૃષ્ણજી સિવાય બીજું કાંઈ ગોપાળને, એની સાથે રમવા વાળા ગ્વાલ બાલને, એની સાથે ખેલવા વાળી ગોપિકાઓને કૃષ્ણ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. વ્રજલીલાની અંદર આપણે જોઈએ ને પ્રેમ સેવાની અંદર તો શું કીધું કે રામત કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને. એક સેકન્ડ માટે પણ એ પ્રેમથી આપણે વંચિત નહોતા રહેતા, એટલે તો એનું નામ વ્રજ છે. સુંદર સાથજી, વ્રજ એટલે પ્રાપ્ત કે જ્યાં પરમાત્મા સ્વયં આપણને આમને સામને છે. એક સેકન્ડ માટે પણ ગોપિકાઓથી પરમાત્મા દૂર નથી. એટલે રાજ્ય જ્યારે ખેલની રચના કરી ત્યારે શું કીધું હતું કે તમે મને ભૂલી જશો, પણ વ્રજમાં એ પ્રાપ્ત હતા. રાજ્યએ પણ કીધું હતું કે પાણી પથ્થરને આગ પૂજશો, મને તમે ભૂલી જશો, પણ એ નોબત વ્રજમાં આવી નહીં, કારણ કે કૃષ્ણજીના એકવાર દર્શન થઈ જાય એટલે સાંજ સુધી એ સ્વરૂપ મન બુદ્ધિ ચિત્તમાંથી હટતું નથી. એમાં ક્યારે તમે પાણી પથ્થર અને આગને પૂજો, ક્યારે તમે વિરહ કરો, સામે જ કૃષ્ણ હતા એટલે વિરહનું પણ ત્યારે દુઃખ થયું નહીં, પાણી પથ્થર આગ પણ તમે પૂજ્યા નહીં. એટલે વ્રજ લીલા કહે છે કે વ્રજમાં કૃષ્ણ પ્રાપ્ત હતા. એટલે આ વાત કરે છે કે રામત કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને. એક સેકન્ડ માટે પણ એનો પ્રેમ ભૂલાતો નહોતો. રામત રંગે અમે વાલાજી સંગે રમું જાતા પાણી, આઠો પહોર અટકી અંગે એ છબ એણી વાણી. કે જ્યારે અમે જમના જળની અંદર પાણી ભરવા જઈએ ત્યારે કૃષ્ણજી સાથે આનંદની પૂર્વક અમે લીલાઓ કરતા. જમનાજીની અંદર પાણી ભરવા જાય સુંદર સાથજી, ત્યારે શું ખાલી આપણે એટલા પણ ઓછા નહોતા કે સીધા જ પાણી ભરીને આવીએ. બાનું હતું પાણી ભરવાનું, અને ઘણી ગોપિકાઓ તો એવું પણ કરતી હતી કે પાણી ભરીને આવે અને ઘરે આવીને સાસુ નણંદને ખબર ન પડે ને એમ ફરી પાછું એ પાણી ઢોળી નાખે, એટલે પાણી ખાલી થઈ જાય એટલે ફરી પાછું કૃષ્ણને મળવા થાય એટલે પાણી ભરવા જાય. કારણ કે જમનાજીના કાંઠે કૃષ્ણ ખૂબ રામત કરતા. દ્રુમ વેલીની છાયની નીચે કૃષ્ણ ત્યાં પોતાના બાળક મિત્ર સાથે, બાલ ગોપાલ સાથે વધારેમાં વધારે ત્યાં સમય વિતાવતા. એટલે ગોપિકાઓ બહાનું બતાવી અને ત્યાં પાણી ભરવા જતી હતી. બહાનું હોય ને કે શ્યામ તુજે મિલને કા, હવે सत्संग ही बहाना है,
હવે કૃષ્ણને મળવું હોય તો ક્યાં મળાય? ત્યારે તો આપણે પાણી ભરવા જતા સુંદર સાજી, પણ હવે એને મળવું હોય તો આ સત્સંગ, આ વાણી ચર્ચા જે આપણે થાય છે ને વાતની, એ વાતની અંદર, એ શબ્દની અંદર એટલી તાકાત છે, શબ્દની અંદર એટલો પ્રેમ છે કે આપણને વ્રજના અને એ યમુનાજીના દર્શન કરાવે ને કરાવે સુંદર સાથી. હવે મળવું હોય તો કૃષ્ણને શબ્દથી અને સત્સંગથી મળી શકાય. એટલે કીધું કે શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હે, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. કે દુનિયા વાળાને શું ખબર કે કૃષ્ણ હવે ક્યાં મળશે? કૃષ્ણ છબીમાં નહીં, કૃષ્ણ મૂર્તિમાં નહીં, કૃષ્ણ શબ્દની અંદર મળશે. શબ્દમય મૂર્તિ છે આ તારતમની અંદર કૃષ્ણ મળશે સુંદર સાથજી. એટલે ગોપિકાઓ કહે છે કે આઠે પ્રહર શ્રી કૃષ્ણની છબી અને તેમની મધુર વાણી. હવે કૃષ્ણ માત્ર લીલા જ કરતા હશે, માત્ર કાકરી જ મારતા હશે, માત્ર હસાવતા જ હશે નહીં, કૃષ્ણ ગોપિકાઓ સાથે પ્રેમથી વાતો પણ કરતા હશે. એક ગોપિકાને એક કે મને ગોપલી કહીને બોલાવે, નંદ રાણી તારો કાનુડો. શું કહીને બોલાવતા? એ ગોપલી કે મને ગોપલી કહીને બોલાવે, નંદ રાણી તારો કાનુડો. એ કાનુડો આજે ગોકુળની અંદર શબ્દના માધ્યમથી આપણી અંદર પ્રવાહિત થઈ રહ્યો છે સુંદર સાથજી. તો આવો, સમયને પૂરો થતા વાર લાગતી નથી, કારણ કે સમય વહી જાય પ્રેમ, આનંદ અને સુમધુર વાણીની અંદર, તો સમય તો એનું કામ કરે જ, પણ આપણે પણ આપણું કામ કરી લેશું. જે લીલા શ્રવણ કરી છે ને એ લીલાથી આખા દિવસ આપણે મોજ કરશું, પૂરો દિવસ મોજ કરશું કે ખીણ એક અડગો ન થાય વાલા. અને અડગો થાય ત્યારે શું થાય કે રોવંતા દિન જાય. આ રીતની કૃષ્ણજીની ગોપિકાઓ સાથે ગોકુળમાં લીલા હતી. તો આવો, આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ વાણી ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.